સાબરકાંઠા ભાજપ દ્વારા ઘર ઘર સંકલ્પ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી સુધી આગામી 3 તબક્કામાં કાર્યક્રમ યોજાશે। સમગ્ર વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મતદારો સાથે જેવી રીતે સરળતાથી પ્રચાર કરવો તેમજ મોદી સરકારની ગેરંટી અંતર્ગત કરેલ કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે। જે અંતર્ગત હિંમતનગર શહેરમાં સાબરકાંઠા ભાજપની ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણી બેઠકના પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યાએ કાર્યક્રમમાં મંડળ સુધી કાર્યકર્તાઓએ ઘર ઘર સંપર્ક અભિયાનમાં કાર્યકર્તાઓની શું ભૂમિકા છે અને કેવી રીતે અભિયાનને સફળ બનાવ્યું છે વિશે વિસ્તૃત વાત કરી હતી। તેમજ આગામી 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ધ્વજ લગાવવામાં જણાવેલ છે। આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને આ અભિયાનના નરેશભાઈ દેસાઈએ જણાવેલ કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી 3 તબક્કામાં ચલાવવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબનો પત્ર આપવાનો સાથે દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોનું ફોર્મ ભરાવવું, બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારોનો પરિચય પત્ર આપવો, સ્લોગન મોદી કી ગેરંટી, મોદી સાહેબે જેટલા વચનો આપેલા છે મોદી સાહેબે પૂરા કર્યા છે, સ્ટીકર લગાવવા જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે। ત્રીજા તબક્કામાં બૂથના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ કેવી રીતે વધે તેવા પ્રયત્નો કરવા, કેન્દ્રમાં મોનિટરિંગ કરવું તેમજ મંડળ શક્તિ કેન્દ્રમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી। બેઠકમાં જિલ્લા ચૂંટણી સંયોજક જે.ડી. પટેલ તેમજ જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ધારાસભ્ય રણમલભાઈ વોરા, પીડી ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ રમીલાબેન બારા, દીપસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।